ચાલો તો નેક્સ્ટ વિડીયો સ્ટાર્ટ કરીએ કે લાસ્ટ વિડીયોની અંદર આપણે ફાયરબેઝમાંથી આપણે વાત થઈ હતી એ પ્રમાણે ફાયરબેઝમાંથી આપણે નંબર ઓફ યુઝર છે એ ફેચ કરવાના થશે. એના માટે આપણે નેવિગેશન ડ્રોવર બનાવેલું હતું એડમિન હોમ પેજની અંદર. નાવ હવે આજે આપણું યુઝર લિસ્ટ પેજ છે એટલે આપણે ફાયરબેઝની અંદર સપોઝ કે તમારું ફાયરબેઝ છે બરોબર. હવે અહીંયા આપણે ગયા કોન્સોલની અંદર એટલે કે તમારા ફાયરબેઝમાંથી આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું થશે કે આપણા નંબર ઓફ યુઝર્સ જેટલા રજીસ્ટર થયા છે બરોબર એ યુઝરને આપણે ફેચ કરવાના થશે બરોબર. કાંઈ પહેલાં આપણે કોડ ચાલુ કરી દઈએ, નેટનો ઇસ્યુ છે બરોબર. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં આપણે શું કરશું કે ફાયરબેઝને આપણે અહીંથી ફેચ કરવા પડશે. તો એના માટે સપોઝ કે આપણે એક વેરિયેબલ બનાવી નાખીએ લાઈક ફાઇનલ. આપણો જે ક્લાસ છે જો હંમેશા ડેટા ફેચ કરવા માટે કયા ક્લાસનો યુઝ કરવાનો ફાયરબેઝમાં તો યાદ રાખવાનું ફાયરબેઝ ફાયર સ્ટોર. ડેટા ફેચ કરવા માટે હંમેશા આ ક્લાસનો યુઝ કરવો પડશે ફાયરબેઝ ફાયર સ્ટોર. સપોઝ કે હું એક ઓબ્જેક્ટ બનાવું ફાયર સ્ટોર કરીને. નાવ ઇઝ ઇક્વલ ટુ ફાયરબેઝ ફાયર સ્ટોર ડોટ આપણે શું જોઈએ છે એનો ઇન્સ્ટન્સ અહીંયા આપણે આપી દઈએ સેમિકોલોન. એની ડિપેન્ડન્સી એડ કરવી પડશે. remove parenthesis and get renovation where okay હા અહીંયા parenthesis નહીં આવે. ચાલો હવે ચાલો હવે આપણે ઓબ્જેક્ટ બનાવી નાખ્યો. તો ફર્સ્ટ ઓફ ઓલ છે ને એક ફંક્શન બનાવવું જોઈએ ફ્યુચર. કે હા મારે હજી લોજિક મારું છે બીજું બે લોજિક મારો તમને હું એક કહી દઉં કે ફર્સ્ટ ઓફ ઓલ છે ને આપણે એડમિન સાઇટથી આપણે એવું કરવું છે કે નંબર ઓફ યુઝર્સને પહેલાં ગેટ કરાવવા છે. અને મારે અહીંયા એવું કરવું છે કે યુઝરને સપોઝ કે મારે બ્લોક કરવું હોય ને કે ભાઈ યુઝર છે મારી વેબસાઇટમાં લોગિન ન થવો જોઈએ, આ ઈમેલ આઈડી વાળો યુઝર લોગિન ન થવું જોઈએ બરોબર. તો આપણે એને બ્લોક કરી શકીએ અથવા અનબ્લોક અનબ્લોક કરી શકીએ બરોબર. આ એક એક્સ્ટ્રા ફંક્શનાલિટી તમે તમારા પ્રોજેક્ટમાં ઇમ્પ્રૂવ કરવું હોય તો તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. તો સપોઝ કે હું એક ફંક્શન બનાવું છું બ્લોક યુઝર કરીને બરોબર. હવે યુઝર હંમેશા જે રજિસ્ટર થશે એ એનું એક આઈડી હોય બરોબર, જે યુનિક આઈડી હશે. તમને ખબર આપણે યુનિક આઈડી જનરેટ થઈ છે તો હું એક પેરામીટર આપી દઉં સપોઝ કે સ્ટ્રિંગ યુઝર આઈડી આવો એક પેરામીટર પાસ કર્યો બરોબર. આપણે ફંક્શનને પાસ કરશું અસિંક્રોનિયસ ફોર્મની અંદર બરોબર. નાવ હવે આપણે પહેલાં એક સ્ટેટ મૂકીએ ટ્રાય કેસ સ્ટેટ આપણું બરોબર. ટ્રાય કેસ સ્ટેટની અંદર સપોઝ કે પહેલાં આપણે આવીએ તો અહીંયા આપણે ચેક કરાવશું પહેલાં યુઝર અવેલેબલ છે કે નહીં. તો આપણે એ યુઝર ક્યાં પડ્યો છે આપણા કલેક્શનની અંદર. તો આપણું કલેક્શન ક્યાંથી ફેચ થઈ છે ફાયર સ્ટોરમાંથી. તો આપણો ઓબ્જેક્ટ શું બનાવ્યો ફાયર સ્ટોર નામનો. આ આપણાનો ઓબ્જેક્ટ બને કે જ્યારે ડેટા બધો પડ્યો હોય. નાવ અવેટ અંડરસ્કોર ફાયર સ્ટોર આપણે શું ચેક કરવું છે કલેક્શન. તો કલેક્શનમાં આપણે આપવાનું યુઝર્સનું આપણા કલેક્શન નામ. તો આઈ થિંક આપણે નામ આપેલું છે યુઝર્સ કલેક્શન વાળું. એકવાર તમારે ફાયરબેઝમાં ચેક કરી લેવાનું. આ એમાંથી આપણે શું જોઈએ છીએ એના ડોક્યુમેન્ટ. એમાંથી શું આપણે ફેચ કરાવવું છે કે યુઝરનું આઈડી બરોબર. યુઝર આઈડી આ ફાયરબેઝમાંથી આપણે ફેચ થશે લોગિન થઈ ગયું હોય. આ ફાયરબેઝમાંથી આપણે ફેચ થશે બરોબર. નાવ હવે એનું એક આપણે કલેક્શન બનશે. તો આપણે કલેક્શન છે ને એ વારે ઘડીએ ચેન્જ થશે. જો હું સપોઝ કે બ્લોક યુઝરને ક્લિક કરું તો યુઝર જો અનબ્લોક હશે તો બ્લોક થઈ જશે અને બ્લોક હશે તો અનબ્લોક થઈ જશે. તો આપણે એનું સ્ટેટસ ચેન્જ કરવું છે વારે ઘડી આપણે એનું શું સ્ટેટસ ચેન્જ કરવું છે. તો એના માટે ફંક્શન યુઝ થશે અપડેટ નામનું ફંક્શન બરોબર. ડેટા ચેન્જ કરવા માટે આપણે કેમ અપડેટની ક્વેરી ફાયર કરતા આ રીતે અપડેટની ક્વેરી ફાયર થાય. તો એના માટે યુઝ થશે અપડેટ નામનું ફંક્શન. તો આપણે અપડેટ છે અહીંયા ડેટા દેવાનું થશે. તો ડેટામાં સપોઝ કે હું એક કોલમ બનાવી નાખું અહીંયા બરોબર. તો કોલમ કેમ બને જોજો એ ફાયરબેઝની કોલમ બનશે. આપણે જે ફાયરબેઝની ઓલી કોલમ બને ને એ ટાઈપની કોલમ બનશે. આ રીતે બનશે. ચાલો તો સપોઝ કે આપણે કોલમ બને કે ભાઈ કોલમ છે સિંગલ કોટ્સમાં સ્ટ્રિંગના ફોર્મમાં આપવાની કે ભાઈ હું કોલમ નામ સપોઝ કે આપી દઉં કે લાઈક સ્ટેટસ બરોબર. ડેટા શું પાસ કરવો છે કે ભાઈ બ્લોક્ડ. તો આપણે એવી સ્ટ્રિંગમાં જ પાસ કરશું. આપણે લખી નાખીએ અહીંયા બ્લોક્ડ
ડેટા તમારો પાસ થયો. આ એક તમારી કોલમ બનશે સ્ટેટસ નામની. ડેટા તમારો પાસ થશે બ્લોક્ડ કરીને, એટલે તમારી કોલમ બનશે, એટલે કોલમ અપડેટ થશે એ. બરોબર. ના આપણે એક મેસેજ પ્રિન્ટ કરી નાખીએ. તો મેસેજ કેમ પ્રિન્ટ થાય? કે ફોલ્ડ મેસેજની અંદર આપણે મેસેજ પ્રિન્ટ કરી નાખીએ, લાઈક કે ભાઈ યુઝર ઇઝ બીન બ્લોક, એવું કંઈક આપણે મેસેજ પ્રિન્ટ કરી નાખીએ. ડોટ ઓફ પછી કન્ટેક્સ ડોટ સો સ્નેક બાર. એમાં સ્નેક બારનો ક્લાસ કોલ થશે. એમાં તમારા કન્ટેન્ટ પાસ. તો કન્ટેન્ટ આપણે કેમાં પાસ કરશું? ટેક્સ્ટ વિજેટની અંદર. તો આપણે એવું લખી નાખીએ કે યુઝર હેઝ બીન બ્લોક, એવું લખી નાખીએ મેસેજ કે ભાઈ યુઝર હેઝ બીન બ્લોક. અહીં આપણે પાસ કરી દઈએ સેમિકોલન. તો આ તમારો થયો ટ્રાય બ્લોક. બરોબર. નાઉ સેમ વસ્તુ આપણે આવીએ કેચ બ્લોકમાં. તો કેચ બ્લોકમાં ભાઈ કંઈક બીજી એરર આવી શકે. તો કેચ બ્લોકનો આપણે ઓબ્જેક્ટ બનાવવો પડશે ઈ નામનો. બરોબર. સ્કેફોલ્ડ મેસેન્જર ડોટ ઓફ કન્ટેક્સ ડોટ સો સ્નેક બારનો આપણો ક્લાસ. એમાં આપણે ટેક્સ્ટ વિજેટનો યુઝ કરશું. આમાં આપણે સિમ્પલ એક મેસેજ પ્રિન્ટ કરી નાખીએ કે ભાઈ એરર, અથવા તો ડાયરેક્ટ તમે ઈને પ્રિન્ટ કરી નાખો તો ચાલે, એટલે તમારી મેસેજ જે હશે એ આવી જશે. અને ઈ ડાયરેક્ટલી નહીં ચાલે તો આપણે ટુ સ્ટ્રિંગ કરી નાખીએ, કેમ કે સ્ટ્રિંગના ફોર્મમાં આપણે મેસેજ જોઈએ છે એટલા માટે. અદરવાઇઝ તમે તમારી એરર પ્રિન્ટ કરાવી શકો છો અહીંયા. બરોબર. એઝ પર યોર વિશ. નાવ હવે આપણું એ કેચ બ્લોક પૂરું. બરોબર. તો આ લોજિક તમારું જે લાગ્યું ને એ બ્લોક માટેનું લાગ્યું. બરોબર. એટલે હજી યુઝર બ્લોક નથી થયો, સમજજો. ખાલી આપણે એનું સ્ટેટસ ચેન્જ કરશું કે હું સપોઝ કે એક બટન રાખીશ, આગળ બટન ઉપર ક્લિક કરીશ તો યુઝર બ્લોક થઈ જશે. હજી બ્લોકનું લોજિક હવે આપણે આગળ મારશું હજી. બરોબર. એ બીજી જગ્યાએ મારશું, હું તમને કહીશ ત્યારે. નાવ હવે અનબ્લોક માટે સેમ લોજિક આપણે મારશું. ફ્યુચર void ફંક્શન સપોઝ આપણે એવું બનાવીએ કે લાઈક અનબ્લોક આવું કરી નાખી નામ આપણે બેને સરખા રાખીએ. અનબ્લોક યુઝર, અહીંયા બી આપણે પાસ કરશું કંઈક સ્ટ્રિંગ. બરોબર. અહીંયા પાસ થશે આપણું યુઝર આઈડી. બંને ત્યાં સુધી પેરામીટર નામ સરખા રાખજો બંને ફંક્શનના. અસિંક અસિંક. બરોબર. હવે આની અંદર પાછું આપણે સેમ જ આખે એક વસ્તુ આવશે. હું કોપી કરી લઉં. ટ્રાય ને કેચ સેમ જ આવશે, ખાલી એક વસ્તુ એકથી બે વસ્તુ ચેન્જ થશે. બરોબર. અહીંયા આપણે કલેક્શનમાં બ્લોકની જગ્યાએ મૂકી દઈએ અનબ્લોક અથવા તો એક્ટિવ. બરોબર. આપણે જે મૂકવું એ મૂકી શકીએ. બરોબર. અને અહીંયા મેસેજ આપણે મૂકી દઈએ કે યુઝર હેઝ બીન અનબ્લોક્ડ. બરોબર. નીચે તો સ્નેક બારમાં તમારે જે પ્રિન્ટ કરાવી દેખજો કેચ બ્લોકની અંદર. બરોબર. નાવ અહીંયા આપણું બે આપણે ફંક્શન અહીંયા બનાવ્યા. બરોબર. અહીંયા આપણે કેટલા ફંક્શન? ટોટલ બે ફંક્શન આપણે બનાવ્યા. નાવ હવે છે ને એક હું યુઝર ડિફાઇન વિજેટ બનાવું છું. તો જો કેમ બનશે? સપોઝ કે એક આપણે વિજેટ લીધું, એક વિજેટ પેરામીટર લીધું આપણે. બરોબર. અહીંયા હું એક વિજેટ બનાવું છું, યુઝર ડિફાઇન વિજેટ બિલ્ડ યુઝર લિસ્ટ. બરોબર. એક વિજેટ બનાવું છું. હવે એની અંદર સપોઝ કે આપણે આવીએ તો એની અંદર લાઈક આપણે વિજેટનું આખું જે યુઝરનું લિસ્ટ હશે ને એ આખું ડિસ્પ્લે થશે અહીંયા. એરર એટલા માટે કેમ કે આપણે રિટર્નના ફોર્મમાં વિજેટ છે ને રિટર્ન કરેલા, રિટર્નના ફોર્મમાં તમે લખવું પડે. જી લોજિક તમે લખવું રિટર્નના ફોર્મમાં લખવાનું. બરોબર. તો ડેટાને આપણે બિલ્ડ કરો તો એના માટે આપણે યુઝ કરશું સ્ટ્રીમ બિલ્ડર. બરોબર. એમાં આપણે એનો યુઝ કરશું સ્ટ્રીમ બિલ્ડર કે જે ડેટા ફાયરબેઝમાંથી ફેચ કરશે. એના માટે આપણે યુઝ કર્યું છે સ્ટ્રીમ બિલ્ડરનો. તો અહીંયા સ્ટ્રીમ આપવી પડશે કે ડેટા ભાઈ તમારો એપીઆઈમાંથી આવે છે, ક્યાંથી તમારે આવતો હોય. સપોઝ કે ડેટા કોઈ બીજી જગ્યાએ બિલ્ડના ફોર્મમાં આવતો હોય ને, ભાઈ ક્યાંકથી બીજી જગ્યાએથી ફેચ કરો છો, લાઈક ડેટાબેઝમાંથી, ફાયરમાંથી, ક્લાઉડમાંથી, તમે સ્ટ્રીમ બિલ્ડરમાં જ લેવાનું. અને તમારે સ્ટ્રીમનો પાથ દેવો પડશે. તો સ્ટ્રીમનો પાથ સપોઝ આપણે આપીએ તો પાથનો આપણે ઓબ્જેક્ટ બનાવ્યો તો ફાયર સ્ટોર કરીને ફાયર સ્ટોર ક્યાંથી જોઈએ છે ભાઈ? કલેક્શનમાં. તો કલેક્શન નામ તમે પાથ આપવાનું, પણ આપણે નામ નથી આપવાનું. આપણે શું આપવાનું? સિમ્પલી આપણું પાથનું નામ દેવાનું છે યુઝર્સ. બરોબર. અને આપણે આપશું એનો ઓબ્જેક્ટ ડોટ સ્નેપશોટ. નાવ બિલ્ડર. તો બિલ્ડર શું કરે હંમેશા કે ભાઈ તમારો જે ડેટા આવ્યો એ સ્ટ્રીમમાં સ્ટોર થયો, પણ એને ડેટા એ જે ડેટાને કંઈક તમારે કોઈ વિજેટમાં મૂકવું તો પડશે. તો એ વિજેટ બનાવવાનું કામ કોણ કરશે? બિલ્ડર. તો આપણે આપશું અહીંયા
context કોમા સ્નેપશોટ આનો ઓબ્જેક્ટ થયો context કોમા સ્નેપશોટ બરોબર. નાઉ ધેટ હવે જે તમારું બિલ્ડર છે બરોબર, આપણે અલગ અલગ કન્ડિશન છે આપણી પડશે અહીંયા પહેલા બરોબર. સપોઝ કે કન્ડિશન આપું ઇફ, હવે જો કન્ટેક્ટ શું કરશે, વિજેટને બિલ્ડ કરશે, સ્નેપશોટ શું કરશે, ડેટાને ચેક કરશે. તો સ્નેપશોટ ડોટ લાઈક આપણે ચેક કરીએ પહેલા કન્ડિશન કે પહેલા કનેક્શન ચેક કરીએ, કનેક્શન પ્રોપર છે તો કનેક્શન સ્ટેટ ઇક્વલ કનેક્શન સ્ટેટ ડોટ વેઇટિંગ. જો ભાઈ કનેક્શન સ્ટેટ વેઇટિંગમાં હોય તો શું થવું જોઈએ, તો સપોઝ કે આપણે રિટર્ન કરી નાખીએ અહીંયા કનેક્શન વેઇટિંગમાં હોય તો આપણે એક ચકેડો મૂકી દઈએ, રિટર્ન સેન્ટર વિજેટ લઈ લઈએ, અહીંયા સેન્ટરના ચાઇલ્ડમાં આપણે મૂકી દઈએ સર્ક્યુલર પ્રોગ્રેસ ઇન્ડિકેટર, ચકેડો ફર્યા રાખીએ એની રીતે સેમિકોલોન બરોબર. નાઉ જો તમારું એ સેમિકોલોન આપી દેજો બરોબર. જો તમારું એલ્સ પાર્ટ અથવા તો આપણે ઇફ જ રાખીએ બરોબર, એ જો ઇફ વાળી કન્ડિશન સ્ટાર્ટ પેલી ઇફ કન્ડિશન સ્ટાર્ટ રહેશે તો સર્ક્યુલર ચકેડો ફર્યા રાખશે. જો કન્ડિશન તમારી એ સેટિસ્ફાઈ થઈ જાય તો પાછું બીજો ઇફ ચેક થશે. તો અહીંયા આપણે સપોઝ કે મૂકીએ કે સ્નેપશોટ ડોટ હેઝ એરર, કે ભાઈ ડેટામાં કઈ એરર છે. અધરવાઇઝ આપણે મૂકીએ ઓરનું લોજિક અહીંયા, લાઈક ને આપણે ઊંધી કન્ડિશન મૂકીએ અહીંયા, એટલે આપણે આ સાઇનનો યુઝ કરશું તો આપણે ખબર જ છે આ સ્નેપશોટ ડોટ હેઝ ડેટા, ડેટા છે પણ કંઈક અલગ ફોર્મમાં છે એટલે આપણે ઊંધી કન્ડિશન અહીંયા મૂકી છે બરોબર. નેક્સ્ટ હજી એક કન્ડિશન સપોઝ કે મૂકીએ કે સ્નેપશોટ ડોટ હેઝ ડેટા આવી ગયું, હેઝ એરર આવી ગયું, ડોટ ડેટા આપણે એવું મૂકીએ કે ડેટા એમટી હોય તો એરર નથી, અને ડેટામાં કંઈ એરર છે તો ડેટા એમટી આપણે લખીએ હેઝ ડેટા ડોટ ડેટા ડોક્સમાં પડ્યો છે, હા ડોક્સ, અને આપણે એ આપીએ કે ઇઝ એમટી, કે જો આ કન્ડિશનમાંથી કોઈ એક સેટિસ્ફાઈ થાય તો શું થવું જોઈએ, તો સેમ રિટર્ન આપણે એવું કરી નાખીએ કે રિટર્ન સેન્ટર વિજેટ, સેન્ટરની અંદર મૂકવો તો ચાઇલ્ડ ને સપોઝ કે ટેક્સ્ટ લખી નાખીએ સિમ્પલ કે નો યુઝર ફાઉન્ડ બરોબર. આપણે એવું એક લોજિકમાં દીધું નો યુઝર ફાઉન્ડ. હવે સપોઝ કે ડેટા છે તો આપણે ફાઇનલ એક વેરિયેબલ લઈએ, ફાઇનલ યુઝર્સ નામનો એક વેરિયેબલ લીધો બરોબર. હવે જે ડેટા આવશે ને એ સ્નેપશોટમાંથી ડેટા નામના વેરિયેબલમાંથી ડેટા નોટ નલેબલ છે આપણે સાઇન મૂકશું ડોટ ડોક્સ બરોબર. આમાંથી આપણો ડેટા ફેચ થશે બરોબર. એ આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરાવ્યું તો આપણે એને રિટર્ન કરાવશું લાઈક લિસ્ટ વ્યૂ ડોટ બિલ્ડરમાં. ખાલી લિસ્ટ વ્યૂનો યુઝ ન કરતા આપણે યુઝ કરવું બિલ્ડર, કેમ કે ડેટા ઘણો બધો ફેચ થશે એટલા માટે બરોબર. અને આપણે આઇટમ કાઉન્ટ એ આપી દઈએ કે આઇટમ કાઉન્ટ, બાકી એરર આવશે યુઝર્સ ડોટ લેન્થ બરોબર. અને આઇટમ બિલ્ડરનો આપણે યુઝ કરી સપોઝ કે અહીંયા સેમિકોલોન રિટર્ન હોય છે, સેમિકોલોન મૂકી દેવાનું. અને આઇટમ બિલ્ડરમાં લાઈક આપણે અહીંયા યુઝ કરીએ કન્ટેક્ટ, જે વિજેટને બિલ્ડ કરશે અને ઇન્ડેક્સ વિજેટની અહીંયા ઇન્ડેક્સ પાસ થાય હંમેશા. નાઉ ધેટ હજી એક વેરિયેબલનો ફાઇનલ યુઝર નામનો, ઉપર યુઝર્સ વેરિયેબલ છે, યુઝર્સ છે બરોબર. તો અહીંયા આપણે પાસ કરશું પેલા યુઝર્સની ઇન્ડેક્સ, એ ડેટા આપણો આવશે ને બરોબર, એ અહીંયા સ્ટોર થશે યુઝર્સ નામના વેરિયેબલમાં. આપણે એની પાસ કરી ઇન્ડેક્સ, કયા વેરિયેબલ પાસ કરીએ આપણે, યુઝર નામના વેરિયેબલમાં. નાઉ હવે આપણે હજી એક વેરિયેબલ લઈ લઈએ ફાઇનલ યુઝર આઈડી નામનું વેરિયેબલ આપણે લઈ લઈએ. હવે યુઝર આઈડીમાં આપણે પાસ કરશું યુઝરની આઈડી, યુઝર ડોટ આઈડી બરોબર. હવે યુઝર ડોટ આઈડી એટલે કે શું, આજે યુઝર ઇન્ડેક્સ સ્ટોર થઈ બરોબર, એમાંથી આખી ઇન્ડેક્સ એટલે આખી બધી ઇન્ડેક્સ સ્ટોર થઈ જશે બરોબર. એમાંથી આપણે પાસ કરી યુઝરની આઈડી, એ ક્યાં આપણે સ્ટોર કરી યુઝર આઈડી નામના વેરિયેબલમાં. નાઉ ધેટ હવે આપણે ડેટા જોશે તો ફાઇનલ યુઝર
હંમેશા વેરિયેબલનો ફર્સ્ટ લેટર બને તો કેપિટલ રાખવાનો અને બંને આવતી કેમલ કેસમાં રાખવાનું. યુઝર ડેટા ઇઝ ઇક્વલ ટુ યુઝર ડોટ ડેટા. બરોબર, આ યુઝર છે એ આ વેરિયેબલ છે. બરોબર, અહીંયા બધી વસ્તુ પાસ થઈ ગઈ એટલા માટે યુઝર ડોટ ડેટા. હવે એ ડેટા છે ને હંમેશા મેપના ફોર્મમાં આપણે જોશે, તો આપણે કન્વર્ટ કરી નાખીએ એઝ મેપ સ્ટ્રિંગ કોમા ડાયનામિક. જો સ્ટ્રિંગ કોમા ડાયનામિક મતલબ ખબર જ છે તમને કે આ શેના માટે યુઝ થઈ છે આપણે, કે તમારે જે ઇન્ડેક્સ હશે બરોબર એ સ્ટ્રિંગ હશે અને તમારી જે વેલ્યુ હશે એ ડાયનામિક હશે. તો આખું એકવાર લોજિક આપણે જોઈ લીધું. અહીંયા યુઝર બરોબર આપણે એની પાસ કરશું ઇન્ડેક્સ બરોબર, અને ડેટા પાસ થશે આઈડીમાંથી, અને અહીંયા આપણે પાસ કર્યો જે ડેટા કન્વર્ટ થશે એ મેપના ફોર્મમાં આવશે. નાવ આગળ આપણે અહીંથી જોઈએ અનનેસેસરી કાસ્ટ નહીં, નેસેસરી જ છે બધી વસ્તુની. બરોબર, હવે આપણે સ્ટેટસ ચેક કરશું. બરોબર, નાવ સપોઝ કે આપણે એવું લખીએ કે ફાઇનલ યુઝર સ્ટેટસ ઇઝ ઇક્વલ ટુ એ સ્ટેટસ તમારો ડેટામાંથી પાસ થશે એટલે આ વેરિયેબલમાંથી એ ચેક કરશું આપણે આ વેરિયેબલમાંથી. યુઝર ડેટા એમાંથી કઈ કોલમમાં તમે ચેક કરો કે સ્ટેટસ નામની કોલમમાંથી. તો સ્ટેટસ નામની કોલમ આપણે કન્ડિશન આપણે મૂકી, જો એ એક્ટિવ હોય તો શું થવું જોઈએ આપણે આગળ જોઈ લઈએ. જો એક્ટિવ હોય એને આપણે એ સ્ટેટસને આપણે આ વેરિયેબલમાં સ્ટોર કર્યો. નાવ અહીંથી આપણે રિટર્ન કરીએ, રિટર્ન લિસ્ટ ટાઇલ. બરોબર, રિટર્ન એટલે સેમિકોલન આપી દો, રિટર્ન લિસ્ટ ટાઇલ. લીડિંગ પ્રોપર્ટી આપણે આપી દઈએ અહીંયા એક સપોઝ આપણે મૂકીએ એક સર્કલ અવતાર. બરોબર, કે જ્યાં આપણે એક ઇમેજ આપણે જે યુઝર ઇમેજ સ્ટોર કરાવી ને પ્રોફાઇલ ઇમેજ એ આપણે ફેચ કરવાનું. સર્કલ અવતારની બેકગ્રાઉન્ડ ઇમેજ જે છે એ ક્લાઉડમાંથી પાસ થશે એટલે યુઆરએલ પાસ થશે એટલે આપણે એ યુઝ કરશું વિજેટ નેટવર્ક ઇમેજનો. બરોબર, જ્યાં તમારી ઇમેજ આપણે ફેચ કરાવવાની છે. બરોબર, તો એ ઇમેજ કેમ ફેચ થશે, આપણો ડેટા છે અત્યારે આમાં બધું સ્ટોર છે યુઝર ડેટા નામના વેરિયેબલમાં. તો યુઝર ડેટા એની અંદર આપણે પાસ કરશું આપણા કોલમનું નામ. આપણી કોલમ નામ લાઈક હતું પ્રોફાઇલ બીજું હું જોઈ લઉં કોન્સોલ આપણે ખોલ્યું કે નથી ખોલ્યું. યસ, ખુલી ગયું. આ આપણું હતું કોન્સોલ. આપણું ફાયર સ્ટોર ડેટાબેઝ. તો યુઝર આપણી પ્રોફાઇલ ઇમેજ છે જે અહીંયા હજી ઓલું સ્ટેટસ નામનું એવું નથી, એવું હમણાં આવશે તમને દેખાડીશ. બરોબર, આઉટપુટમાં પ્રોફાઇલ ઇમેજ જે છે આપણે એ ફેચ કરાવશું. તો આપણે અહીંયા લખીએ કે સ્પેલિંગ એકવાર જોઈ લેવો. પ્રોફાઇલ ઇમેજ થોડું કોપી પેસ્ટ કરી લેવાનો, અહીંથી કોપી અને અહીંયા પેસ્ટ. બરોબર, તો નેટવર્ક ઇમેજ તમારી જે છે એ ફેચ થઈ ગઈ. બરોબર, અધરવાઇઝ એવું ઘણા કન્ડિશનમાં એવું હોય કે નેટવર્ક ઇમેજ ન પણ, તો આપણે કન્ડિશન મૂકી દેવાની કે લાઈક કોટ્સ મૂકી દો, અત્યારે નલ મૂકી દો તો એ ચાલશે. બરોબર, કે ભાઈ કાંઈ નહીં એમ. બરોબર, ડિપેન્ડ્સ ઓન યુ. નાવ હવે સર્કલ અવતારમાં જ આપણે લઈ લઈએ કે ચાઇલ્ડ ઇમેજ, ચાઇલ્ડ આપણે વિજેટ લઈએ ચાઇલ્ડ પ્રોપર્ટી લઈએ. ઇફ યુઝર ડેટા એની કોલમ કઈ કોલમ પ્રોફાઇલ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ જો નલ હોય. બરોબર, તો અહીંયા એક આઇકોન આવવો જોઈએ. તો આપણે આઇકોન સપોઝ સેટ કરી નાખીએ આઇકોન્સ ડોટ
પર્સનનો આઇકોન મૂકી દઈએ આપણે ત્યાં, બરોબર. અને હા એરર એટલા માટે આવે જો ભાઈ નો હોય તો અહીંયા મૂકી દો નલ, બરોબર. આ કન્ડિશન ચેક થશે, આઇકન એ ફેચ ન થાય તો સાવ નલ મૂકી દો, બરોબર. આપણે આવું એક લોજિક મૂકતું તો કાંઈ નલ ટૂંકમાં કાંઈ નથી મૂક્યું, અહીંયા કન્ડિશન નલ મૂકી છે અત્યારે, બરોબર. બાકી તો એરર આવશે એટલા માટે. નાઉ ધેટ સર્કલ અવતાર આપણુંમાં કાંઈ તો બાકી રહેતું નથી, જોઈએ. નાઉ હવે આપણે લખી નાખીએ એક ટાઇટલ લઈ લઈએ, યુઝર નેમ લેવું પડશે ને યુઝર ફેચ કરવા માટે ટાઇટલ, તો ટાઇટલમાં આપણે એક લઈએ ટેક્સ્ટ વિઝિટ, બરોબર. ટેક્સ્ટમાં સેમ વેરિયેબલ યુઝર ડેટા, બરોબર. કોલમ નેમ આપણું આઈ થિંક સો શું હતું, કોલમ નેમ નેમ, તો અહીંયા આપણે આપશું નેમ અને આપણે આપશું કોલમનું નેમ, બરોબર. અથવા તો હા કન્ડિશન એવું મૂકી દઈએ આપણે અહીંયા કે એવું લખેલા હોય નેમ ન હોય તો યુઝર નેમ ન નાખ્યું હોય કંઈ એવું તો બનશે જ નહીં, આપણે વેલિડેશન મૂકેલા છે પણ અમુક કેસની અંદર લખવું પડે અનનોન યુઝર. આ આપણું થયું ટાઇટલ, બરોબર. અને હજી એક મૂકી લઈએ આપણે સબ ટાઇટલ, ત્યાં બી આપણે ટેક્સ્ટ વિઝિટ લઈ લઈએ, સેમ યુઝર ડેટા પાસ થશે, બરોબર. અહીંયા આપણે પાસ કરીએ ઈમેલ, ઈમેલ આપણે ફેચ કરાવવાનો થશે, યસ ઈમેલ આપણે ફેચ કરવાનું થશે. તો यहाँ पे આપણે સેમ કન્ડિશન મૂકી દઈએ કે ઈમેલ નોટ ફાઉન્ડ અથવા તો લાઈક ધેટ નો ઈમેલ એવું લખી નાખીએ ત્યારે સિમ્પલ નો ઈમેલ, બરોબર. આ સબટાઇટલ તમારી પ્રોપર્ટી થઈ. ના હવે ખાસ શું મૂકવાની છે ટ્રેલિંગ પ્રોપર્ટી, ટ્રેલિંગ એટલે પાછળની સાઈડ તમારું આઇકન આપણે મૂકવાનું થશે. હવે અહીંયા આપણે મૂકશું ઇફ યુઝર સ્ટેટસ, આપણે વેરિયેબલ બનાવ્યું હતું ને યુઝર સ્ટેટસ નામનું, ઉપર બનાવ્યું યુઝર સ્ટેટસ, યુઝર સ્ટેટસ જો એ ઇક્વલ ટુ બ્લોક્ડ હોય, જો ઇક્વલ ટુ બ્લોક્ડ હોય તો કન્ડિશન અહીંયા આપણે મૂકીએ કે આઇકન બટન મૂકીએ અહીંયા આપણે, બરોબર. આઇકન બટન એની ઓન પ્રેસ પ્રોપર્ટી આવશે અને આપણે મૂકીએ આઇકન, તો આઇકનમાં આપણે સપોઝ કે મૂકીએ આઇકન આઇકન્સ ડોટ જો બ્લોક્ડ હોય તો કયો આઇકન સપોઝ કે દેખાવો જોઈએ, જો સપોઝ કે બ્લોક્ડ હોય તો આપણે એને અનબ્લોક કરવાનો હોય, બ્લોક્ડ હોય તો અનબ્લોક કરવાનું હોય. સપોઝ આપણે લખી નાખીએ કે લોક અંડરસ્કોર ઓપન આઇકન અને ઓન પ્રેસમાં આપણે ઓલું ફંક્શન છે આપણે કોલ કરાવશું, આ આપણે અહીંયા લોજિક માર્યું, બરોબર. હા બરોબર જ છે, ફંક્શન જે ઉપર બનાવ્યું હતું ને ફંક્શન આપણે ઓન પ્રેસમાં કોલ કરાવશું અને કલર આપણે આપી દઈએ એનો આઇકનનો, થોડુંક સરસ લાગે એટલા માટે લાઈક કલર આપણે એનો આપી દઈએ ગ્રીન કલર, બરોબર. અહીંયા ઓન પ્રેસમાં આપણે ઓલું ફંક્શન કોલ કરાવશું અનબ્લોક કરવા માટેનું, અનબ્લોક યુઝર, અને આપણે પેરામીટર દેવું પડશે તો પેરામીટર આપણે જો ઉપર અહીંયા આઈડીનું ફંક્શન આપણે બનાવ્યું છે વેરિયેબલ, એ વેરિયેબલ આપણે અહીંયા પાસ કરી દઈએ, બરોબર. અનબ્લોક યુઝર આમાં ડાયરેક્ટલી આ પેરામીટર ફંક્શન ડાયરેક્ટ નહીં એટલે એને કટ કરી લઉં, આપણે મૂકી દઈએ બ્રેકેટની અંદર સેમીકોલન. આ રીતે મેં ફંક્શનને કોલ કરી નાખ્યું. નાઉ આઇકન બટન, હા હવે કંઈ આપણે પાછી કન્ડિશન મૂકવી પડશે ને, બરોબર. સ્ટેટસ અનબ્લોક હોય તો આપણે અહીંયા એવું કર્યું, અધરવાઇઝ અહીંયા આપણે બીજું આઇકન બટન લઈ લઈએ તો મારું આ આઇકન બટન દેખાવું જોઈએ, આઇકન બટન ઓન પ્રેસમાં આપણે ફંક્શન કોલ કરાવશું બ્લોક વાળું ફંક્શન, બરોબર. તો અહીંયા આપણું ફંક્શન કોલ કરતા કે પહેલા બ્લોક યુઝર અને આપણું પેરામીટર સેમીકોલન યુઝર આઈડી, અહીંયા આઇકોન અને આપણે પાસ કરશું અહીંયા આઇકન્સ ડોટ લોક, આપણે
આપણે આઇકન પાસ કરી દઈએ, આઇકનનો આપણે કલર પાસ કરી દઈએ, લાઈક એક રેડ કલર પાસ કરી દઈએ. બસ આપણું અહીંયા લોજિક પૂરું. અને હા, આ જે વિજેટ બને વિજેટને કોલ તો કરવો પડશે ને આપણે, તો એ વિજેટને આપણે કોલ કરાવશું આપણા બોડીની અંદર. એટલે આપણી બોડી એટલે કે આ પેજની બોડીની અંદર. તો પહેલાં રિટર્ન આપણે કરી નાખીએ અહીંયા સ્કેફોલ્ડ. રિટર્ન કરી નાખીએ આપણે સ્કેફોલ્ડ. અહીંયા આપણે મૂકી દઈએ F12. અહીંયા આપણે લખી નાખીએ કે વ્યૂ ઓલ F12 એમાં ટાઇટલ, એમાં ટેક્સ્ટ વિજેટ વ્યૂ ઓલ યુઝર, એની બોડી અને વિજેટને આપણે કોલ કરી નાખ્યું સેવ. બરોબર. હવે આપણે રન કરી લઈએ. અને આપણે રન કરી લઈએ.
કાંઈ વાંધો નહીં, આપણે એવું તો નેક્સ્ટ વિડીયોમાં રન કરીને જોઈ લઈએ, કંઈક પ્રોબ્લેમ લાગે છે અત્યારે. બરાબર, કોડ તમારો થઈ ગયો છે, નેક્સ્ટ વિડીયોમાં આપણે રન કરી પછી જોઈ લેશું.